તારીખ 27મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે. કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે. જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે. અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર, નદી, નહેરો, નદી, કાંસ અને લગભગ બંધ આ તળાવો વગેરેમાં પાણી ઘણી આવક આવશે. નાના તળાવો સલકાઈ જવાની શક્યતા રહેશે. નાળિયા, પાણી, ખેતર જ્યાં જુઓ ત્યાં પાણી જ જણા છે. એટલે આ વાહન જબરું છે અને આ વાહનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નીચાણવાળા ભાગોએ જનજને કાળજી રાખવાની જરૂર રહેશે. અને પવનની ગતિ પણ વધારે રહેશે. પવનના સપાટા સાથે વરસાદની ગતિ વધારે રહેતા નીચાણવાળા ભાગોમાં સતર્ક રહેવાની શક્યતા છે. માલધારી પશુપાલકોએ પણ સતર્ક રહેવાની શક્યતા છે. જી.